સાબરકાંઠા વાસીઓ દુર્ઘટના માટે તૈયાર રહેજો। જ્યાં હિંમતનગર વિજાપુર વચ્ચે આવેલા બ્રિજ પર નીકળતા પહેલા ચેતી જજો। અને 59 વર્ષ પહેલા બનેલો બ્રિજ અતિ જર્જરિત હાલતમાં છે। બ્રિજ પરથી અવરજવર કરનારા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે અને 59 વર્ષ બાદ પણ આ પુલનું સમારકામ નથી થયું। વર્ષ 2019માં બ્રિજ ઉપર દુર્ઘટના સર્જાઈ હતી અને જર્જરિત બ્રિજની નીચે જે પોપડાઓ છે તે લટકી રહ્યા છે। વડોદરામાં બ્રિજ દુર્ઘટના બાદ સાબરકાંઠા વાહન ચાલકો ભયભીત થઈ ઉઠ્યા અને છતાં પર સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાનું તંત્ર ગોળ નિંદ્રામાં છે અને જર્જરિત બ્રિજ પરથી પસાર થતા ભારે વાહનો સામે પ્રતિબંધ ક્યારે મુકાશે તે પણ હવે સવાલ ઉઠી રહ્યા છે। મહેસાણા જિલ્લાને જોડતો આ સાબરમતી બ્રિજ છે। સાબરમતી બ્રિજ જે 1960ની અંદર જે 66ની અંદર બનાવવામાં આવ્યો હતો ને આ પુલને 60 વર્ષ જેટલો સમયગાળો છે તે વીત્યો છે। આપણે આ દ્રશ્ય બતાવીશ કે જે પ્રમાણે લોડિંગ વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે ત્યારે અહીંયા પુલ છે તે પણ વાઇબ્રેટ થતો હોય છે ને વાહન ચાલકો છે તે લોકોના જીવ પણ જોખમાતા હોય છે। જે પ્રમાણે વડોદરાની અંદર પુલ ધરાશાયી થયો છે ને જે દુર્ઘટના સર્જાઈ છે તેને લઈ અહીંયા સાબરકાંઠા જિલ્લાના તંત્રએ જાગવાની જરૂર છે। આ દ્રશ્ય છે કે આ બ્રિજના દ્રશ્ય છે કે જે પ્રમાણે બ્રિજ હાલ જર્જરિત હાલતમાં છે અને 60 વર્ષ જેટલો આનો સમય થયો છે તે છતાં પણ અહીંયા ભારે વાહનો છે તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો। સાથે સાથે જે પ્રમાણે સાબરમતી નદી ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે તેને 60 વર્ષ જેટલો સમય વીત્યો છે અને રાજ્ય સરકાર દ્વારા નવીન બ્રિજની મંજૂરી છે તે પણ આપવામાં આવી છે પરંતુ સદનસીબે અહીંયા તંત્રની લાપરવાહીને પગલે હજુ સુધી આ બ્રિજનું કામ છે તે ચાલુ કરવામાં નથી આવ્યું। જ્યારે પણ લોડિંગ વાહનો માટે આ બ્રિજ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે તે પ્રમાણેની સ્થાનિક લોકો છે તે માંગ કરી રહ્યા છે। સાથે સાથે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા તરફથી અવરજવર કરતા જે વાહન ચાલકો છે અને હજારો વાહન ચાલકો સહિત રાહદારીઓ છે તે પણ હવે આ સાબરમતી બ્રિજ ઉપરથી જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। જોવાનું એ રહે છે કે સાબરકાંઠા જિલ્લા સહિત મહેસાણા જિલ્લાનું તંત્ર આ બ્રિજ બાબતે આગામી સમયમાં કેવા અને કયા પ્રકારના નિર્ણય લે છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।